ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. ખૂબ સારો ઉમળકો પ્રતિસાદ આશીર્વાદ ભારતીય જનતા પાર્ટીને મળી રહ્યા છે અને જે પ્રકારનો ઉત્સાહ જોવા મળે છે એ જોઈને હતપ્રદ થઈ ગયેલી કોંગ્રેસ એ કોઈને કોઈ રીતે ગુજરાતનું વાતાવરણ ડોળવાના નિષ્ફળ કુપ્રયાસો કરી રહી છે. ગઈકાલે સુરત ખાતે જે ઘટના બની ઈંડું ફેંકવાની, હાર ભાળી ગયેલી કોંગ્રેસ જેની પાસે હવે કોઈ મુદ્દાઓ નથી, ત્યારે યેન કેન પ્રકારે કોંગ્રેસ લુખા તત્વો દ્વારા આવા ઈંડા ફેંકવાના હીન પ્રયાસો, નિમ્ન કક્ષાના પ્રયાસો કરી રહી છે. ગુજરાતનું શાંતિનું વાતાવરણ ડોળવાના કુપ્રયાસો આ કોંગ્રેસ કરી રહી છે. ભૂતકાળમાં પણ ગુજરાતની જનતાએ જોયું છે, ગુજરાતની જ્ઞાતિ જાતિ વચ્ચે વૈમનસ્ય ફેલાવી, વેરઝેર ફેલાવી, પૈસાના પાવરથી, લુખા તત્વોના જોરે યેન કેન પ્રકારે કોંગ્રેસે ભૂતકાળમાં પણ ગુજરાતની શાંતિ ડોળવાના કુપ્રયાસો કર્યા હતા. પરંતુ ગુજરાતની સાણી અને સમજુ જનતાએ કોંગ્રેસના આવા કુપ્રયાસોને ક્યારેય પણ સફળ થવા દીધા નથી અને એટલા માટે કોંગ્રેસના આવા નીત નવા હથકંડાઓ એ ગુજરાતની જનતા ખૂબ સારી રીતે સમજે છે. ગઈકાલે પણ કોંગ્રેસે મોટા ઉપાડે જાહેરાત કરી કે 200 જેટલા ભાજપના આઈટી સેલના કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાણા. આ પણ એક નવું જૂઠાણું છે. વાસ્તવમાં પોતાના જ કાર્યકરોને વારાફરતી વારા એક પછી એકને એક લોકોને સ્ટેજ ઉપર ચડાવી અને એને ખેસ પહેરાવીને માત્ર એક મીડિયા ઇવેન્ટ બનાવી અને એવી જાહેરાત કરે કે ભાઈ ભાજપના આઈટી સેલના કાર્યકર્તાઓ જોડાણા, પરંતુ ભાજપના